વેલકમ ફ્રેન્ડ્સ, ગુજરાતના તમામ શિક્ષક મિત્રોનું આપણા આજના લાઈવ પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. તો હમણાં જ એઈઆઈની ભરતીની પરીક્ષા પાસ કરી અને કચ્છ જિલ્લામાં મુન્દ્રા તાલુકામાં મદદનીશ નિરીક્ષક તરીકે એનું પોસ્ટિંગ થયું છે. રવિભાઈ આપણી સાથે છે. ગુજરાતના તમામ શિક્ષક મિત્રોને આપણે સાહેબ કેળવણી નિરીક્ષકની તમે જે તૈયારી કરી છે, ખાસ તો તમારી ભરતીની તૈયારી, ભરતીની પરીક્ષા પૂરી થઈ ગઈ છે, અને સીધી ભરતી માટે જે મિત્રો તૈયારી કરે છે અને ટીપીઓ માટે, ડીઓ માટે જે મિત્રો પ્રિપરેશન કરે છે એમના માટે આપણે ચર્ચા કરવી છે. કારણ કે શિક્ષણના મુદ્દાઓ છે અભ્યાસક્રમના, એની તમે તૈયારી કઈ રીતે કરી અને નિરીક્ષકમાં રવિભાઈ 165 નો સ્કોર કર્યો છે, એટલે ખૂબ જ સારો સ્કોર 200 માંથી એમણે કર્યો છે. તો એ સ્કોર કઈ રીતે કર્યો એની આપણે ચર્ચા કરીશું. તો રવિભાઈ, આપનું સ્વાગત છે આપણા પોડકાસ્ટમાં. પ્રથમ તો લાઈવનો અને જ્ઞાન લાઈવ અને એની આખી ટીમનો આભાર માનું, કારણ કે મને જે આ સિદ્ધિ કયો કે મહેનતનું ફળ કયો જ્ઞાન લાઈવના સથવારે મળ્યું છે, એટલે આપ સાહેબ હું આભારી છું. બહુ ઉપર નીચે રોલર કોસ્ટરમાં જેમ હોય એવી સફર રહી છે અમારી, ઉતાર ચઢાવવાળી. તો શરૂઆતમાં જ્યારે મને યાદ છે કે લગભગ એપ્રિલ મહિનો જ હતો ને આપણે આ બેન્ચ લોન્ચ થઈ હતી ને 2 વર્ષ થઈ ગયા આજે લગભગ એને. ત્યારે પણ રામનવમી હતી, મને યાદ છે બરાબર, ત્યારે મેં ફી ભરી હતી ને આજે રામનવમીના જ આપણે તમારા સફળતાની ઉજવણી કરવા કુદરતી એક સહયોગ કહી શકાય. 2 વર્ષની તૈયારીમાં વાત કરીએ તો બઢતીનું જે પેપર હતું એ પાર્ટ 1 જે છે એ 50 માર્ક્સ અને પાર્ટ 2 જે છે મને ખ્યાલ છે 50 માર્ક્સ. મારી તૈયારીની જો વાત કરું તો મેં જે પાર્ટ 2 હતું 150 માર્ક્સનું, કે જે આપણે અહીંયા ફેકલ્ટી તમે છે, જોશી સાહેબ છે, વેટેજ જેમાં કન્ટેન્ટના મુદ્દા વધુ હતા, એના ઉપર મારું ફોકસ વધુ હતું. જેમાં પાર્ટ 3 છે 2009 રૂલ્સ 2012, પછી સેમ જોશી સાહેબના ગણીએ તો જીસીએસઆર રજા અને પેન્શન, આપ સભ્ય કરાવ્યું હતું ક્રિમિનલ એક્ટ 2006, 2005નું આરટીઆઈ એ પણ તમે ભણાવ્યું હતું. તો આવા બધા જે મુદ્દા છે એ આપણને એમ લાગે કે ભાઈ આપણે વ્યવસ્થિત તૈયારી કરી લેશું તો 150માંથી આપણા માર્ક્સ ક્યાંય આગળ પાછળ નહીં થાય. આ ઉપર મારું ફોકસ વધુ હતું. પાર્ટ 1 જે છે એ સાચું કહું તો એમાં મેં 2 જ ટોપિક તૈયાર કર્યા હતા, એમાં હું જોખમ લઈને ચાલ્યો હતો. થોડું અઘરું તો છે. હા, કારણ કે પાર્ટ 2 આટલું બધું મહેનત કર્યા પછી એખાદે એવું લાગે કે હવે આપણી કેપેસિટી પૂરી થઈ ગઈ, અથવા જો હવે નવું યાદ રાખશું તો કાંઈક જૂનું ભૂલી જશું. એટલે પાર્ટ 1 ની અંદર મેં ખાલી રિઝનિંગ જે કહેવાય, મેન્ટલ એબિલિટી અને આપણા જે ઉદાહરણના ટોપિક હતા, આપણા જે મૂળભૂત હકો છે, ફરજો છે અને ડીપીએસપી છે, બસ આ 2 ટોપિક જોઈને થોડા ઘણા જીકેના સાંપ્રત પ્રવાહો, આપણે ન્યૂઝ કે કોઈ વાંચતા હોય, એકાદું મેગેઝિન કોઈ વાંચતા હોય તો એમાં આપણે તૈયારી કરી હતી. તમારી સફર શિક્ષક તરીકે શરૂ થઈ ગઈ. હા, ત્યારે સ્ટાર્ટ થઈ ગયા ઘરનું લક્ષણ હોય. તમારી ભરતી ક્યારે થઈ અને તૈયારી કરવાની પ્રેરણા કઈ હતી? 2008ની વિદ્યા સાહેબની ભરતીમાં સાહેબનું લાગેલું અને વર્ષ પછી 2013માં જીપીએસસી પાસ કરી અને ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ગયો. ફરી પાછું 2014માં એસટેટ લીધું ને પાછું શિક્ષણ ખાતામાં આવે, શિક્ષણમાં આવે. પછી એવું લખ્યું હશે ટકા જ્ઞાન લાઈવથી મારો આમ કોઈ પરિચય નહોતો. 2020માં મારા મિત્રો જીએસ ક્લાસ 2 આવી હતી, મહેનત કરતા હતા, પણ તો એ વખત ટાઈમ નિશ્ચિત હશે એમ. તો કુદરતી ક્યાંક વોટ્સઅપમાંથી મેં એક લિંક જોઈ કે ભાઈ આ ડેમો લેક્ચર છે અને એઆઈની ભરતી આવે છે, લગભગ માર્ચ 2023માં. અને મને અંદરથી એવું થયું કે હાલો જોઈન કરીએ એમ. અને પછી ત્યાંથી આપણી સફર ચાલુ થઈ અને તૈયારી થઈ અને રિઝલ્ટ મળ્યું. એઆઈ તરીકે સફળ થયા. હા, પહેલા ઇન્સ્પેક્ટર તમે સેલ ટેક્સમાં હતા, હવે શિક્ષણમાં ઇન્સ્પેક્ટર થઈ. હા, ઇન્સ્પેક્ટર શબ્દ બીજી વાર આવ્યો મારા. ઇન્સ્પેક્ટર શબ્દ બીજી વાર આવ્યો. પણ શિક્ષણનો ઇન્સ્પેક્ટર એટલે સારું. હા, નિરીક્ષણ છે ને ઇન્સ્પેક્ટર તરીકે તમે કચ્છ જિલ્લાની ખાસ તો
મુન્દ્રા તાલુકાની જે તમારા બીજની શાળા છે એમાં શિક્ષણમાં સારા સારું કામ કરો. ખાસ તો કેવું છે કે આપણી શાળામાં ગુણવત્તા બાબતે એક પ્રશ્ન છે એ તો બધું સારું છે અગાઉ સરકાર બહુ સારી નામાંકન એ બધું સારું થઈ ગયું છે સ્થાયીકરણ આપણે કરી શકીએ છીએ પણ ગુણવત્તા અભિવૃદ્ધિમાં કંઈક તમારે વિશેષ આપવું પડશે જો કંઈક ગુણવત્તા બાબતે પહેલા તો મેં હમણાં થોડાક દિવસોમાં જે અમારી સ્કૂલોની મુલાકાત લીધી અને હું પોતે જ સ્ટાર્ટ હતો એટલે મને ગ્રાઉન્ડ લેવલથી ક્યાં ક્યાં ભૂલો થતી હોય છે અથવા ક્યાં આપણે સુધારો કરવા લાયક છે મને એવું લાગ્યું કે હાજરી પહેલા તો ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી જગ્યા ઓછી હોય છે તો હાજરી પહેલા રેગ્યુલર આવતા થાય છોકરાઓ પ્લસ વાલીઓમાં જાગૃતિ છે શિક્ષકોનો પણ એટલો જ રોલ આવે છે કે સમાજ સાથે બાળકો સાથે તાદાત્મ્ય કેળવે તો બાળક છે એ આવતું થાય શાળાએ અને સારી રીતે ભણતું થાય તો એ બધાનો જે રિઝલ્ટ છે એ ગુણવત્તામાં જોવા મળશે હાજરી રેગ્યુલર હશે તો ગુણવત્તા આપોઆપ આવશે આમાં પણ એ રેગ્યુલર આવતો હશે આત્મીયતા હશે શિક્ષકોથી એ ગુણવત્તામાં ફાયદો કરશે શિક્ષણમાં નોકરી તમે કરો છો મારી કચ્છ ભૂમિ રહી છે જી મારી બહાદુર બેદીના અમે વર્ષો સુધી જોબ કરી છે હું મારી કર્મભૂમિ એટલા માટે મારી શરૂઆત જ સરકારી નોકરીની કચ્છ ખરેખર મારો અનુભવ કચ્છ જિલ્લાનો બહુ સારો કચ્છમાં મેં જે કામ કર્યું છે ખરેખર કચ્છના બાળકોમાં પ્રતિભા છે એમને જરૂર છે એ પ્રતિભાને બહાર લાવવાની માર્ગદર્શન કચ્છના ગામડાની અંદર જે બાળકો છે એ ખરેખર અદ્ભુત સ્કિલ વાળા છે અને નિર્દોષ બાળકો એમની તમે જે બાજુ વાળો ને પડાયું છે કચ્છના ગામડામાં જે નોકરી મારી શરૂઆત થયેલી નાનું ગામ ગાવડા ગામ 2004 માં હું હાજર થયેલો અને યાદ છે કે એ ગામમાં 2005 માં હું ભણાવતો તો ગામના લોકો બહાર આવીને જોતા એક બહારથી આવ્યા છે પણ જોરદાર ભણાવે પણ ભણાવવાની જે મેથડ છે તમારું બાળકો સાથેનું જે એટેચમેન્ટ છે ને એ ખરેખર લોકો તો વિચારે જ છે કે ના બાયની ભણાવે છે જોરદાર લોકો આ નીકળતા હોય ને અવાજ સાંભળે તો બારી ઉભા થોડી વાર જોવે નવા સાહેબ આયા ને જોરદાર ભણાવે મને ખ્યાલ છે એ વખતે મને ધોરણ આપેલા એ વખતે 7મું ધોરણ પ્રાઇમરી હતું 8મું ધોરણ તો હાઈસ્કૂલ મને 3જું 7મું 2 ધોરણ આપેલા સાહેબ કે તમે જે તમને એક જ મારે 2 ધોરણ આપવા છે બાકી બધા શિક્ષકોને એક જ આપું તમને 2 આપું કઈ વાંધો નહીં સાહેબ આમાં કેવું છે કે ભાઈ ભગવાને તે એવો અઘરો રોલ હોય ને એવા એક્ટરને આપે કે નિભાવી શકે એટલે મેં 3જું 7મું ધોરણ એ વખતે ભણાયેલા મને હજી 3જા ધોરણની વખતની બધી જ કવિતાઓ યાદ છે જો શિક્ષક ધારે ને ખરેખર તો શિક્ષણમાં અદ્ભુત ગુણવત્તા આવે એ વખતે પહેલી કવિતા આવતી ચાંદલો ગમે આ ભલે ચમક 3જા ધોરણમાં પછી પેલી કવિતા આવતી આપણે રમકડા પૂછ કદમ પછી પેલી ડુગિયા વાળી આવી બધી કવિતા બાળકો સાથે ગાતો મને હજી બધી કવિતા યાદ એ છે ફરવા ચાલ્યું એની પરોણાગત વાળી એ કવિતા બધી બાળકો સાથે ગાયેલી છે 7મું ધોરણની સાથે ભણાવતો 3જા ધોરણને લેસન આવી હતી કવિતા કવડાવી તો લઈ લઉં એને શીખવા દઉં પછી લખવા આપું વળી 7મા ધોરણનો પાઠ લઉં કારણ કે એ વખતે આ કરવું પડતું પીરિયડ સિસ્ટમ ને નથી સંવાઈ શિક્ષણ અને તો એ આપણને પરિણામ જોરદાર મળતું કે ક્યાંક ને ક્યાંક ખરેખર શિક્ષક ધારે એ વખતે ટીએલએમ બનાવવાની ગ્રાન્ટ આવી તમે સમજો 8માં ભરતી થઈ વખતે હું કચ્છમાં જ હતો ટીએલએમ ગ્રાન્ટ માંથી તમે કદાચ ટીએલએમ હવે તો લોકો તૈયાર જ લઈ આવે છે પણ મને યાદ છે મેં ટીએલએમ બનાવેલા છે 500 રૂપિયાની ટીએલએમ ની ગ્રાન્ટ મને પહેલી વાર 2004 માં વિદ્યાસાગર લાઈ પણ 5 માં મળેલી અને એમાં મેં રાત જાગીને ટીએલએમ બનાવેલા છે એ વખતે મેં કેલ્ક્યુલેટરનું એક મોટું કેલ્ક્યુલેટર બનાવ્યું આપણે થર્મોકોલની શીટ લાવી અને મોટું કેલ્ક્યુલેટર એની અંદર બધી કેલ્ક્યુલેટરની સ્વિચ બાળકો જોડે લઈ જઈ શકે એનાથી રમી શકે એવું સરસ એનો કન્સેપ્ટ એક આપણે આવતો 7મા ધોરણમાં પાઠ આવતો કેલ્ક્યુલેટરનું સમજાવવાનું કેલ્ક્યુલેટર કઈ રીતે કામ કરે છે એ પાઠ ભણાવતી વખતે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતા એ ડિજિટલ નતું પણ બાળક એ કેલ્ક્યુલેટર જોઈને આખો કેલ્ક્યુલેટરનો કન્સેપ્ટ સમજી શકે ખરેખર ગુણવત્તા ડિપેન્ડ્સ કોના ઉપર છે તમે તમારા શિક્ષકોને જેટલા ઇન્સ્પાયર કરશો કે ભાઈ આ ફીલ્ડમાં આપણે અપડેટ રહેવું જરૂરી છે કદાચ સમજો તમે તૈયારી કરી એ તૈયારી સિલેક્શન મારું તો થઈ ગયું છે વેલ એન્ડ ગુડ પણ નથી થયું તો તમને જીવનમાં તો ઉપયોગી થશે 100% એ જ તૈયારીને તમે શાળા સુધી જ્યારે લઈ જાઓ છો શાળાના બાળકો સુધી લઈ જાઓ છો અને શાળાના બાળકોને
ભારત દેશના રાષ્ટ્રપતિ કોણ છે તો પ્રાર્થનામાં કરાવો કે ભાઈ દ્રૌપદીજી મુર્મુ. ભારત દેશના વડાપ્રધાન કોણ છે? નરેન્દ્રભાઈ મોદી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે તો કોઈ ભૂપેન્દ્રભાઈ પટેલ. ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે તો આચાર્ય દેવવ્રત. આ રીતે તમે કરાવશો તો એને શું થશે? એને ખ્યાલ આવશે કે ભાઈ આ રાજ્યપાલ કહેવાય, વડાપ્રધાન કહેવાય, આ રાષ્ટ્રપતિ કહેવાય. બેઝિક આ બધું કેવું છે કે જો તમે કોમ્પિટિટિવ ફિલ્ડમાં છો, તમારી કોમ્પિટિટિવ સ્ટ્રેન્થ છે, હવે તો આપણા બાળકને ધોરણ 5 થી કોમ્પિટિટિવ સ્ટ્રેન્થ સાબિત કરવાની છે. હા, બરાબર. કે તમારી સ્કૂલમાંથી બાળકોએ સીઈટી આપી હશે કદાચ. હા. 5મા ધોરણથી બાળકોને આપણે જે આ લેવલના તૈયાર કરવા છે ત્યારે તમે કેળવણી નિરીક્ષક તરીકે આજ તમારા મીટની અંદર હું એવું ઈચ્છું છું આપણા ગુજરાતમાં જેટલા પણ કનેક્ટ લાઈવમાંથી કેળવણી નિરીક્ષક તરીકે પસંદ થયા છે તમામ મિત્રોને મારી અપીલ છે, આપણી પહેલી પ્રાયોરિટી છે ગુજરાતના શાળાના બાળકો છે, બરાબર. જ્યાં તમે કેળવણી નિરીક્ષક બન્યા છો, બરાબર, તમે કરશો જ, મને વિશ્વાસ છે, કારણ કે તમે જ્ઞાન લાઈવમાંથી તૈયારી કરી છે અને કેળવણી નિરીક્ષક બન્યા છો, એટલે 100% ગુજરાતના ગામડાઓમાં ખાસ તમે બધા મિત્રો કામ કરવાના છો. પ્રાથમિક શાળાઓમાં સૌથી મોટું એકમ તો ત્યાંના શિક્ષકોને ઇન્સ્પાયર કરજો કે તમે સ્કૂલની અંદર કરંટ અફેર્સ, સ્કૂલમાં જીકે, નાનપણથી જ બાળકોને કોમ્પિટિટિવ સ્ટ્રેન્થ મજબૂત કરવાની. આપણે હું એવું નથી કહેતો કે નાનપણથી જ આપણે એને અત્યારે કરાવશું તો ભવિષ્યમાં આઈએએસ આઈપીએસ બનશે, જીપીએસસી પાસ કરીને અધિકારી બનશે, કદાચ એ બને કે ના બને, પણ એ કોમ્પિટિટિવ સ્ટ્રેન્થ એની મજબૂત થશે. ઇન ફ્યુચર એ સીઈટી આપે, એનએમએમએસ આપે કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ એક્ઝામિનેશન આપે, એને એવું ના લાવવું જોઈએ મને મારા સાહેબે કે મને મારી સ્કૂલમાંથી આ નથી કરાવ્યું. આ કરવાનું સાહેબ. તમારી વાતમાં સુર પુરાવું. કાલે જ હજી મારી બીટની એક સ્કૂલ હતી, વાકી સ્કૂલ, હું ગયો, બહુ સારું કામ હતું. લાઇબ્રેરી સાહેબ તમે એની જુઓ ને, એ છોકરા કોમ્પ્યુટર ઉપર આખી જે છે લાઇબ્રેરી ઓપરેટ કરે, છોકરાની એન્ટ્રી થાય, પુસ્તક લીધા એની પછી જમા કરવાની બધી તમામ એન્ટ્રીઓ થાય, કેટલા પુસ્તક આ છોકરાએ કેટલી વખત વાંચ્યા એની પણ એન્ટ્રીઓ થાય, એમાં એની પાસે સોફ્ટવેર હતો. તો આ બધું જોઈને પછી અમે જ્યારે સ્ટાફ રૂમમાં આચાર્ય સાથે બેઠો હું, એટલે મેં એને મારી જે વાત હતી ને એ મને મગજમાં આવી કે જે તે વખતે હું જીપીએસસીની તૈયારી કરતો ને ત્યારે એલજીકે નામનું એક મેગેઝિન આવતું, એણે બધી છોકરાઓની વાત કરી કે સાહેબ અમારે સીઈટીમાં સારું પરફોર્મન્સ છે, એક છોકરો હમણાં અમારે જવાહર નવોદયમાં સિલેક્ટ થયો છે અને એનું ફેમિલી બેકગ્રાઉન્ડ બહુ લો છે, એમ કે એવા કોઈ ભણેલા ઘર એવા વાલીઓ નથી આપણી પાસે, કારણ કે જેના ફેમિલીમાં ખબર નથી પડતી ને. હા, કચ્છમાં બહુ બધા ફેમિલી એવા છે કે જે લોકો ખેત મજૂરી અને બીજી અન્ય છૂટક મજૂરી, પરચુરણ મજૂરી અથવા ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે રોજગારી મેળવતા હોય, એટલે એમની પાસે ટાઈમ નથી બાળક. એમના બાળકોને આપણે નવોદયમાં મોકલશું અથવા એમના બાળકોને આપણે સીઈટી પાસ કરીને સ્કૂલ ઓફ એક્સલન્સમાં, જ્ઞાન શક્તિમાં કે રક્ષા શક્તિ મોકલીશું ને તેનાથી મોટું કોઈ નથી. મેં એને સજેસ્ટ કર્યું કે તમારી પાસે એવા છોકરાઓ, એવા શિક્ષકો અને તમે પોતે પણ, તમારી પાસે શાળાનું વાતાવરણ, બધા આવા પરિબળો છે તમારી પાસે. અત્યારે નાનપણથી તમે લાઇબ્રેરીની અંદર છે ને વર્લ્ડ ઇન બોક્સ કે એલજીકે કે આવી કોઈ મેગેઝિન છે, સફારી છે, કે આગળ જતાં એને કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ લાગે, એની વાંચનની રુચિ જળવાય. તો એણે એ સૂચનથી એની નોટમાં લખ્યું કે હવે આપણે આ લાઇબ્રેરીની અંદર આવા પુસ્તકો વસાવશું અને છોકરાઓને આવી હેબિટ પડાવશું. જરૂરી છે. એવું છે કે કચ્છ જિલ્લામાં તો તમારું વતન જ કચ્છ જ છે. કચ્છ જ છે સાહેબ. તમારી શરૂઆત આમ ક્યારે થઈ વિદ્યા સહાયક તરીકે? 2008માં કચ્છમાં. પછી સ્ટાર્ટ 14માં. હા. અને અત્યારે ભવિષ્યમાં તમે આગળ કચ્છમાં જ તમારા આશીર્વાદ હશે, આગળ તમારી મહેનત, તમારું માર્ગદર્શન ચોક્કસ પડવાનું જ છે. કચ્છ જિલ્લો સાહેબ મને એવું છે કે કદાચ નવાયા કચ્છીનું ગર્વ છે મને. કચ્છ જિલ્લાની ભૂગોળ, કચ્છ જિલ્લાનો ઇતિહાસ, કચ્છ જિલ્લા પ્રત્યેનો જે મારો લગાવ છે ને, કદાચ કચ્છના લોકોને નહીં ખબર હોય એટલું સાહેબ કચ્છ વિશે હું જાણું છું. આ અભિમાન નહીં, પણ મને કચ્છ પ્રત્યે કેવું છે, માતૃભૂમિ પ્રત્યે જેટલો ગર્વ હોય ને એટલો જ ગર્વ મને મારી કર્મભૂમિ પ્રત્યે છે. મને કદાચ કોઈ પૂછે ને તમારે ક્યાં ફરવા જવું, તું પેલું કચ્છ કહું, કે જે જગ્યાએ આપણે સમજો કે ત્યાંથી આપણે શરૂઆત કરી, વિદ્યા સહાયક તરીકે મારી શરૂઆત કચ્છથી થઈ, પછી સ્ટાર્ટ વતનમાં મળી ગયું, જ્યાં જોતું હતું ત્યાં મળી ગયું. પછી એવું હતું ગાંધીનગર આવવું છે, જીપીએસસી પાસ કરી ત્યાં જોતું ત્યાં ગાંધીનગરે જોબ મળી ગઈ. પછી એવું ફિલ્ડ પસંદ કરવું હતું કે શિક્ષણમાં કંઈક કરવું છે, એટલે અત્યારે કરાઈએ છીએ વિદ્યાર્થીઓને તૈયાર કરી અને એમના ડ્રીમ સુધી, લક્ષ્ય સુધી, મંજિલ સુધી લઈ જઈએ છીએ.
પણ કચ્છની જે યાદો છે ને, કચ્છમાં જે નોકરી કરી છે ને એ ખરેખર અદ્ભુત છે. એની મજા અલગ હતી. એ વખતે જે ભણાવવાની મજા આવતી, હા કચ્છના લોકોનો જે પ્રેમ છે, માસ્તરા કે છાય ખપે. હા. અને હું છાશ મંગાવતો ને રવિભાઈ, તો મારી સામે એક ઉમરસિંહ કરીને છોકરો અત્યારથી સરપંચ થઈ ગયો ગામનો. તો એને હું કહું, ઉમરસિંહ જા છાશ લઈ આવી તારા ઘરેથી. એટલે એ દૂધ લઈ આવે. સાહેબ સાંજે છાશ ના પીવાય, દૂધ પીવાય. મેં કીધું તું પૈસા લેતો નથી, હું તને છાશ કહું, છાશ કદાચ મારે મફત પીવાય તારી. એ દૂધના પૈસા ક્યારે ના આવે. આપણે છાશ લેવા મોકલો તો દૂધ લઈને આવે, એટલે તમને આનાથી વધારે તો કોણ આપે? તમે છાશ માંગો, કચ્છના લોકો તમને દૂધ આપે. એટલે કઈ ને પેલું પાણી દૂધ આપે, એવા જેવું છે. એટલે કચ્છના લોકોએ એવો પ્રેમ આપ્યો હતો ત્યાં. એ ખરેખર અદ્ભુત હતો. એમ કચ્છ માટે સાહેબ એક કહેવત છે કે કચ્છમાં જે આવનાર છે ને, આવે ત્યારે રોય અને જાય ત્યારે પણ રોય. એવું મારું એવું છે. અમે એ વખતે વિદ્યાસાગરમાં 2004માં હાજર થયા. એ વખતે કદાચ જ્યોતિગ્રામ યોજના નથી, એટલે દિવસે લાઇટ હોય તો રાતે ના હોય, રાતે લાઇટ હોય તો દિવસે ના હોય. આ કચ્છની સ્થિતિ હતી. પછી જ્યોતિગ્રામ આવી એટલે 24 કલાક લાઇટ થઈ. એટલે અમારે શરૂઆતની અંદર કચ્છમાં હાજર થયા. પછી એ વખતે અમને ત્યાં ગામના જે એક બાપા હતા, બાપા, એમણે એમનું મકાન આપેલું. મેં કીધું બાપા ભાડું કેટલું આપવાનું? એટલે મને કે માસ્તર જોવા ને કંઈક ભાડું છે, તમારે જે આપવું એ આપજો, ને બાકી ના આપતા ચાલશે, ખાલી મકાન હાચવજો. હું કોક વાર આવું તો મને ભેગો જમાડજો. મેં બાપા તમારું સ્વાગત છે જ્યારે આવો ત્યારે. એ બાપા એ નરોડા એટલું સારું છે, સારું વેલ સેટ છે. એમના મકાનમાં અમે રહેતા. પછી મકાનમાં એક ટીવી હતું, કલર ટીવી. એ વખતે કલર ટીવી એટલે બહુ મોટી વસ્તુ કહેવાતી. 2004-5માં કલર ટીવી હતું, ફ્રીજ હતું, બેડ હતા. મેં કીધું બાપા આ બધું કારણ કે આ તમારે જ વાપરવાનું, આ તમારું ઘર છે અને તમારે રહેવાનું. એટલે આ રીતે કચ્છની અંદર તમને રહેવા માટે સુવિધા પણ ખરેખર સારી એવી કરી આપતા હોય છે ગ્રામજનો. અને નોકરી દરમિયાન કદાચ કચ્છમાં હમણાં એક સ્પેશિયલ ભરતી થવાની છે. ઘણા બધા એવું પૂછતા છે કચ્છમાં આજીવન નિવૃત્ત થઈ ત્યાં સુધી નોકરી કરવાની જવાય? કીધું જવાય. ખરેખર જિંદગી જીવવી હોય તો જતું રહેવાય. કચ્છમાંથી હું આવ્યો ને ત્યારે અમને અફસોસ હતો. મારા કરતા મારા વાઈફે બહુ અફસોસ હતો. આપણે કચ્છમાં હતા ને ત્યારે જે મજા હતી જિંદગીની એ અલગ જ હતી. એમ બસ આવે ત્યારે રોવાની આ જે વાત છે ઈ છે. પછી ભલે બધાને પોતાના વતનનું તો હોય છે, આપણે વતનમાં જઈએ, આગળ પ્રગતિ કરીએ, કે ગાંધીનગર જઈએ. ભલે ગાંધીનગર આવી ગયા, સચિવાલયમાં નોકરી કરી, અને જે કુદરતે ભગવાને આપણે ઘણું બધું આપ્યું છે. સામાજિક પ્રતિષ્ઠા મળી, આર્થિક લાભે મળ્યા, અને ભગવાને સારું એવું ટૂંકમાં આવકે કરાવી, ધન સંપત્તિ સારી આપી. પણ કચ્છની જે નોકરી હતી, અને કચ્છનો ભલે 2500 પગાર હતો મારો, એની અંદર જે એન્જોય કર્યું છે ને એ ખરેખર નથી ભૂલાતું. એટલે મને કચ્છ પ્રત્યે કાયમ લગાવ એટલે હોય છે. મને લાગણી કાયમ માટેનો પ્રેમ અને લાગણી કચ્છ સાથેની અપાર રહેવાની છે. અને તમે બધા કચ્છમાંથી નોકરી લાગો ને એનો મને આનંદ અલગ હોય છે. એટલે તમારાથી જ આપણે એ મિત્રોમાંથી પોડકાસ્ટ શરૂ કર્યું છે રવિભાઈથી. તમે કચ્છના છો અને કચ્છી માળું, કચ્છી અચેતી, અચેતી તું નાલો કરો આઈપા. હું છે ને પેલું આપણે મેકરણ દાદાનો એક દુહો છે, જીઓ તો જયરામ થયો ને થયો સકર જેડા સેણ, મરી વેંધાયડા માળુવાન રોંધા ભલે જા વેણ. એટલે એ મને ખરેખર ગમે છે. જીવો તો ઝેર જેવા ના થાવ, આવ સાકર જેવા મીઠા. માણસો તો મરી જ જવાના બધા, પણ રોંધા ભલે જા વેણ, એના બોલ રહી જવાના છે. તમે એવું કંઈક કરીને જાઓ કે લોકો તમને યાદ રાખે. અને કચ્છી ની અંદર ખરેખર બહુ બધા લોકો એવા છે. આ રીતે શરૂઆત થઈ ત્યારે મેં શરૂઆતમાં મને નવું લાગતું સર કચ્છમાં લોકો ઝઘડતા કેમ નથી? કચ્છની અંદર સમજો કે તમે આખી તાસીર એવી છે, નખત્રાણા જાઓ, ભુજ જાઓ, અંજાર જાઓ, મુન્દ્રા, માંડવી, શાંત પ્રકૃતિના લોકો. કોઈ બિનજરૂરી તમારી સાથે ખોટી રીતે ઝઘડો ના કરે. કદાચ અન્ય જિલ્લામાં જાઓ ને શિક્ષકોની ઇસ્યુ ઉભા થતા હોય, કચ્છ જિલ્લાની અંદર અને આના લોકોનો જે પ્રેમ હતો, ખરેખર ગામમાં લોકો શિક્ષકોને માસ્તર કે આના સ્તર સુધી તમે જઈ શકો તો વિરુદ્ધ કચ્છના લોકો આપે. એટલે એ પણ ખરેખર કચ્છની અંદર મને ગમ્યું છે. અને શિક્ષણમાં કેવું છે, પ્રાથમિક શિક્ષક સાથે સાથે બીજા બધા બાળકોને ભણાયા, કોલેજના છોકરાઓને ભણાયા, 11 ઇંગ્લિશ ભણાયું. અને ઘણા બધા અહીંયાથી ભણેલા જે વિદ્યાર્થીઓ છે અત્યારે કચ્છની અંદર અમુક સારી જગ્યાએ નોકરી કરે છે, અમુક કચ્છની બહાર નીકળીને સારા બિઝનેસ કરે છે. ત્યાંથી એક સમજો કે મને એવું કોમ્પિટિટિવ સ્ટ્રેન્થ વધારવાની ઈચ્છા નથી. બીજી કરીને છે અત્યારે ત્યાં મામલતદાર છે, લગભગ હવે મામલતદાર પ્રમોશન થઈ ગયો છે.
એ તમારો પહેલો સ્ટુડન્ટ કે જે એ વખતે રેવન્યુ તલાટીમાં લાગેલો અચ્છા કચ્છની અંદર. પછી સુરેશ જોશી કરી છે, એ પણ એ વખતે પાસ થયેલા, એ મારી જોડે નોકરી કરતા તૈયારી કરી. કચ્છની અંદર ખરેખર નોકરી કરવાની મજા છે. તમે તો કચ્છના જ છો, કચ્છમાં હવે તો એ છો. કચ્છમાંથી મહત્તમ એ લોકોની જરૂર છે જોબની. કારણ કે હજી કદાચ કચ્છના લોકોને કેવું છે એ આ માનસિકતા છે, સરકારી નોકરી કરતા ધંધો નાનો છે પણ પોતાનો છે, આવું વધારે છે. અને બીજું એક એવું મેં જોયું કે ભાઈ જો ભુજનો માણસ છે પશ્ચિમ કચ્છનો એ વાગડ નહીં જાય. એ લોકોને એવું છે કે ભાઈ આપણે નોકરી તો આપણા કઈ જિલ્લો આખો તમારો જ છે. એટલે નખત્રાણાના લોકોને વાગડ જવાનું થાય તો એ થોડું એમને આમ ભલે નખત્રાણાના લોકો આમ ક્યાં કોઈ ભારતના કોઈ પણ દેશમાં કોઈ પણ રાજ્યમાં જઈને બિઝનેસ કરશે, ગોવામાં જઈને કરશે, મહારાષ્ટ્રમાં જઈને કરશે, કોઈ પણ રાજ્યમાં એ પણ વયા જશે, બરાબર, મધ્યપ્રદેશે જશે, મહારાષ્ટ્રે જશે, રાજસ્થાને જશે. પણ કચ્છમાં થોડી એવી માનસિકતા છે કે અમને અમારા તાલુકામાં નોકરી મળે, એ થોડી ચેન્જ કરવાની જરૂર છે. સમયના પ્રવર્તમાન સ્થિતિ છે એ પ્રમાણે હવે સમયે પરિવર્તન લાવવું જરૂરી છે. એટલે ખરેખર કચ્છના લોકોમાં ટેલેન્ટ છે અને આ વખતે કચ્છ માટે સરકાર સ્પેશિયલ ભરતી કરવાની છે. કચ્છ માટે સ્પેશિયલ 4100 શિક્ષકની ભરતી થાય અને એમાં કચ્છમાં જેને બીએડ કરેલું છે, કચ્છના જે વિદ્યાર્થીઓ છે ઘણા બધા એવા છે જેમને બીએડ કર્યું છે, પીટીસી ડીએલએડ કર્યું છે. તો તમે ખરેખર આ વખતે વ્યવસ્થિત તૈયારી કરી અને તમારી આવનારી જે પરીક્ષા છે, બરાબર, જેને પાસ કરી લીધી છે વેલ એન્ડ ગુડ, પણ નથી થયા કચ્છની અંદર કાયમ શિક્ષકોની ભરતી ચાલુ જ હોય છે. તો ટેટ ટાટની પરીક્ષા પાસ કરી અને કચ્છ જિલ્લાના મિત્રો કચ્છમાં મેક્સિમમ સરકારી નોકરી મેળવે એના માટે તમે થોડું રવિભાઈ એક રસ લો, એ મારી ઈચ્છા છે. અને જે મિત્રો કચ્છ આવવા માંગે છે અથવા તો એને અસમંજસ છે કે કચ્છ લેવાય કે નહીં, આપ સાહેબે જે વાત કરી એ પ્રમાણે, તો ખૂબ સારો જિલ્લો છે. સાહેબનો ખુદનો અનુભવ સાહેબે જણાવ્યો છે. તો એવા જે મિત્રો છે કે જે બહારના જિલ્લામાંથી કચ્છમાં આવવા માંગે છે તો 100% નોકરી લેવાય. એક વખત કચ્છ આવી જશો પછી મેં હમણાં કહેવત જે કીધી પછી જવું નહીં ગમે અને જશો તો રોવું આવશે. એવી પ્રેમ અને લાગણી તમને કચ્છમાં મળશે. રીતસર કચ્છથી અમે સામાન ભર્યો, મારો સામાન એ તે મારે ત્યાં એનો છોકરો ભણતો વાલજીભાઈ, હજી વાલજીભાઈનો મને ફોન આવે, મને લાયા હતા એ, હું કચ્છમાં હાજર થઈ ગયો એટલે 10 દિવસ અમે રોકાણા. પછી અમારા આચાર્ય સાહેબ મામદ હતા, મેં કીધું સાહેબ હું સામાન લઈ આવું થોડો ઘરેથી, મેરેજ એ વખતે નતા, નોકરી મને 22 વર્ષે મળી ગઈ. તો હું ઘરે સામાન લેવા આવ્યો. મને કહે સાહેબ તો તમે એક કામ કરો, ક્યાંથી સામાન લાવવાનો છે? વતન. મને કે આપણે ગામમાંથી ગાડીઓ જાય જ છે ત્યાં, મેં ગાડીમાં બેસાડું એટલે મેં ગામમાં ફોન કર્યો. તરત જ કીધું કે આ વાલજીની ગાડી જવાની છે, તમે કે સાહેબોને માસ્તરની ગાડીમાં બેસાડો. એટલે અમને ત્યાંથી વગર ભાડે ગામમાંથી જ ગાડીમાં બેસાડી દીધા. એ ગાડી ભુજ ગઈ. પછી ભુજ પેલા એનો હતો ચિઠ્ઠી આપે ત્યાંથી, તો એ ઓછું થઈ ગયું. વિજ્ઞાનની પેલા ગાડી ડબ્બો હતો એટલે ત્યાંથી પછી એને ચિઠ્ઠી લીધી. પછી અમે આ વતનમાં ઉતાર્યા. પછી એને એવું કીધું સાહેબ હવે તમને રિટર્નમાં અમે લેતો હું કાલ જઈશ, રિટર્ન આવું તમે તૈયાર રહેજો, તમારું સામાન બામાન લીધો બધો ગાડી ભરી અને એને છેક ત્યાં સુધી ઉતાર્યો. જે વ્યક્તિ ઉતાર્યો હતો એ વ્યક્તિએ પછી કચ્છમાં મારી સમજો 2004 થી 2012 સુધી નોકરી રહી. 2012માં પછી એની પાસે ટેમ્પો હતો 407 અને ભરીને મારા ઘરે સામાન ઉતારવા આવેલો. વાલજીભાઈ આહિર કરીને છે. એ વખતે ખરેખર રીતસર ટેમ્પોમાં મારા વાઈફ તો રડવા જ માંડે. હમણાં સાહેબ એક તાજેતરનો કિસ્સો કહું. સાબરકાંઠાનો એક પત્ર વાયરલ થયો છે વોટ્સઅપમાં. એક શિક્ષકે કચ્છમાં લગભગ સારો એવો સમય નોકરી કરી, પોતાના વતન સાબરકાંઠા એને જિલ્લા ફેરમાં મળી ગયું. પાછી એને રિટર્ન અરજી કરી છે કે હવે મને અહીંયા નથી માફક આવતું વાતાવરણ અને પાછું કચ્છમાં જવા માટે કાંઈક સગવડતા ગોઠવી આપે એમ. અમારે હમણાં જ એક મિત્ર આવ્યા હતા, ત્યાં આપણે ત્યાં એડીઆઈ હતા ભુજમાં શિક્ષક હતા લખપત. અચ્છા. અને અત્યારે એમને બધી અમદાવાદ મળી છે વતનમાં. બરાબર. એ મને આવ્યા હતા, મને મારે કચ્છ પાછું જવું છે. અમદાવાદમાં એડીઆઈ તરીકે આવીને એવું કહે છે કે મારે કચ્છ પાછું જવું છે. કેમ જવું? મને એ જે બાળકો છે ને અત્યારે યાદ આવે છે. એમને હું ભણાવતો તો ખરેખર મજા આવતી હતી અને આ મને થોડું વહીવટી કામ છે અને કચ્છમાં પાછા મૂકે. એમને કચ્છના પાછા માટે અરજી મૂકી છે અને ખરેખર અરજી મંજૂર કરી દેવી જોઈએ, પણ વહીવટી કારણોસર કદાચ એમને ન્યાય નથી મળતો. પણ આવા કોઈ અધિકારી છે કે જેને શિક્ષક છે, જેને કચ્છ પ્રત્યે લાગણી છે,
અને ખરેખર આપણને એવું હોય જનરલી બધાને છેલ્લા ફેરમાં આપણે વતનમાં વયા જઈએ, પણ વતનમાં તમારે અહીં નોકરી કરવાની છે. હા. અને કચ્છમાં તમે સારું કામ કરો જ છો, તમારી નોકરી નોંધે કચ્છના લોકો લે જ છે. હા. બરાબર, તમારું સારું કામ છે તો કચ્છના જે માણસો છે એ બિરદાવે છે. એટલે કચ્છની અંદર જે નોકરી કરવા જવા માંગે છે ને એને આંખો બંધ કરીને ચિંતા કર્યા વિના બરાબર કચ્છમાં નોકરી મળે ને એટલે પહોંચી જવાનું. તમને કચ્છમાં કોઈ તકલીફ નહીં પડે, બરાબર, તમને કચ્છની નોકરીમાં મજા જ આવશે. તમને કદાચ સમજો કે કચ્છની અંદર કોઈ પણ દુર્ગમ વિસ્તાર મળે તો અહીંયા તમને ક્યાંય એવું નહીં લાગે કે અમને કોઈ હેરાન કર્યા, હા, હા. કે અમને કોઈ તકલીફ પડી. હા. કે કચ્છના માણસો માયાળુ છે અને સાચવવાવાળા છે. કચ્છમાં તમે આમ સમજો ભુજ તાલુકાની અંદર ગરની વિસ્તારમાં વયા ગયા આપણે, બરાબર, ખાવડા વિસ્તારમાં મળે ને સૌથી કચ્છમાં કેવું છે દૂરનો વિસ્તાર ગણાય, પણ ત્યાંય તમને કોઈ એવા તો નહીં જ મળે. જત લોકોનો આખા ગામ હશે પણ જત લોકો તમને શિક્ષકને ક્યારે કોઈ તકલીફ નહીં પડવા દે. એના ઘરે કદાચ રોટલો જ બનતો હશે તો રોટલો તમને કહેશે માસ્તર રોટલો ખાઓ, માની ખાઓ. હા, એટલે કોઈ તમને કચ્છના અમુક તાલુકા તો બહુ સારા છે, લીલોતરા છે. કદાચ આપણી માનસિકતા એવી હોય આપણે અહીંયા રહ્યા હોય કચ્છમાં તો પાણી ના મળે, કચ્છની અંદર તો બીજું કઈ સુવિધાય ના મળે, તો એવું આપણી બધાની માનસિકતા છે, ભ્રમ છે. કારણ કે મને કચ્છની અંદર મારા જિલ્લા કરતા મારા વતન કરતા ક્યારેય પાણીની તકલીફ નથી પડી. બસ મજાના રોડ રસ્તા હતા ગામમાં, અને પાણી તો તમે નળ કરો ચાલુ કરો ને પાણી આવે. અને લીલોતરી એટલે અમુક સમજો વિથોણ ગામમાં રહેતો, એકદમ હરિયાળું ગામ હતું અને એક સરસ મજાનું સ્થળ વિથોણમાં, કદાચ આખા ગુજરાતમાં નંબર 1 આપવો હોય ને એવું સ્થળ છે કેતબ બાપાનું સ્થાન. હા, વિથોણ બહુ વખણાય. બાળકોને ગમે, મોટાને ગમે, વૃદ્ધોને ગમે, ધાર્મિક લોકોને ગમે. આવું કદાચ ગુજરાતમાં બીજે ક્યાંય નહીં હોય ને એવું મસ્ત સ્થળ. એવા તો કેટલાય સ્થળો છે. કચ્છને શું મળ્યું છે? દરિયો મળ્યો છે, ડુંગરો મળ્યા છે, નદીઓ, નાના મોટા ઝરણા મળ્યા છે, ધોધ મળ્યા છે અને અફાટ રણ મળ્યું છે. બરાબર, આમ તો કચ્છને જે કુદરતી સૌંદર્ય મળ્યું છે ને ક્યાંય નથી ગુજરાતમાં. કુદરતી સૌંદર્ય સારું છે, લોકો સારા છે, વિસ્તાર થોડો મોટો છે. એક તાલુકાથી બીજા તાલુકે જતા તમારે અંતર વધી જાય છે. અંતર થોડું તમને કદાચ દૂર પડે, તમે સમજો અમદાવાદ થી કે સાબરકાંઠાથી, બનાસકાંઠાથી કે તમે કચ્છમાં જવાનું હોય તો આ બાજુથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાંથી ખેડા, આણંદ, પંચમહાલથી જવાનું હોય. હવે બધે ટુરિઝમ ડેવલપ એટલું થઈ ગયું છે અને ટુરિસ્ટ એટલું ડેવલપ થઈ ગયું છે કે બધી જગ્યાએથી ટ્રાવેલ્સ અવેલેબલ હોય છે. ગવર્મેન્ટની હવે તો એસી વાળી વોલ્વો થઈ ગઈ છે, નાઇટમાં તમને સ્લીપર વોલ્વો મળી જાય. રાતે બેસો ને સવારે કચ્છમાં ઉતાર દે. હા, હવે તો સાહેબ ફરવા બધા માણસો વેકેશનમાં કચ્છમાં આવે છે. આ કચ્છ ફરવામાં તો જો સમજો કે આપણું સફેદ રણ છે કચ્છની અંદર, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, ધોરડો, પછી કાળો ડુંગર મારું ફેવરેટ છે. કાળા ડુંગર કચ્છ અને શિયાળની લોંગ પ્રસાદનો ઓટલો અને સરસ મજાનું પાછળનું જે સૌંદર્ય છે, વ્યૂ પોઈન્ટ છે ને સરસ, મજા આવે. તમે આમ સવારે વહેલા વયા ગયા હોય તો કાળો ડુંગર, સફેદ રણ છે, માંડવીનો બીચ, પ્લાતુન છે, બરાબર, બાજુમાં પિંગળેશ્વર છે, ત્યાંથી આગળ ને કોટેશ્વર નારાયણ સરોવરનું કુદરતી સૌંદર્ય અદ્ભુત છે. બરાબર, ધાર્મિક સ્થળે બહુ મોટું છે, માતાનો મઢ કચ્છની અંદર, કચ્છ દળિયાણી, કચ્છ કુદેવી, મા આશાપુરા માતાનું ધામ, બરાબર, નારાયણ સરોવર જાગીર અને માતાનો મઢ જાગીર. માતાનો મઢ પણ નવરાત્રીમાં બહુ બધા લોકો કચ્છમાં છેક મુંબઈથી ચાલીને આવે છે અને છેક સુધી કેમ્પ ચાલુ હોય નવરાત્રી. ખરેખર કચ્છની અંદર નોકરી મળે તો જતું રહેવાનું છે મિત્રો, બરાબર. અને રવિભાઈ જેવા આપણા કચ્છી માળું છે કે જે મને આવકારવા તૈયાર છે, આનાથી વિશેષ શું હોય? ફરીથી પાછો દરેક મિત્રોને સંદેશ છે કે ભાઈ તમે જો નોકરી મળતી હોય કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર 100% કચ્છ લેજો અને કચ્છમાં રહેલા જે બાળદેવો છે એની સેવા કરી અને આશીર્વાદ મેળવજો. એ આપ સૌને મારી વિનંતી પણ છે અને એક સલાહ પણ છે. કચ્છી બની જવાનું પણ કચ્છમાં જઈ. હા, એ તો શીખી જશે સાહેબ. હા, શીખી જશે. સાઈટમાં સ્પેશિયલ અમારે ત્યાં જિલ્લામાં જે આવે એની કચ્છી ભાષાની તાલીમ રાખવામાં આવે છે. એટલે આપણે એક સાહેબ આપતા બહુ મસ્ત નારાયણ સારું હતું કચ્છીમાં, પકડાઈ સારી હતી ને એમની ટ્રેનિંગ મેં લીધેલી, બહુ સારું એનું કચ્છીનું નોલેજ છે. બરાબર. ખરેખર કચ્છી ભાષા આમ તો શું છે, કચ્છી બોલી છે જેની લિપિ નથી બની, હા, પણ ભવિષ્યમાં લિપિ એની ડેવલપ થાય એવી છે. બહુ એમની છે કચ્છી બોલીમાં પછી અલગ અલગ બોલી છે કચ્છી. કે તમે કચ્છીની અંદર અબડાસા બાજુ જાઓ તો એની થોડી કચ્છી અલગ છે, જત લોકોની. જો આહેર લોકોની કચ્છી થોડી બોલી અલગ છે.
કચ્છી બોલીમાં ઘણી બધી વિવિધતા તમને જોવા મળે છે. હા, એમ આપણે ગુજરાતીમાં વિવિધતા હોય છે કે મહેસાણા હા. પ્રાંત હોય તો ત્યાં અલગ બોલતા હોય, કચ્છમાં અલગ સિંધી બોલતા અને ગુજરાતીનું મિશ્રણ છે. હા કારણ કે બાજુમાં જ પાકિસ્તાનનો સિંધ પ્રાંત છે. સિંધી અને ગુજરાતી બોલીનું મિશ્રણ બની અને સિંધી લોકો છે ને એને કચ્છી ખૂબ ઝડપથી સમજાઈ જાય. કારણ કે સિંધી અને ગુજરાતી જો આવડતું જોઈએ, મળતા આવે શબ્દો એમના. હા, શબ્દો મળતા આવે. હા, થોડે અચી જા અચ્છા. અચી જા. તો રવિભાઈનો આપણે આજે આભાર વ્યક્ત કરીએ કે આપણી ધ્યાન લાઈવની મુલાકાતે છે. આજે તેમનું સન્માન સમારંભ છે અને આવ્યા છે અને કચ્છ વિશેની ઘણી બધી વાતો એમની સાથે કરી. અને એમણે એ ભવિષ્યમાં શિક્ષક મિત્રો અત્યારે તૈયારી કરે છે, ખાસ તમારા કચ્છ જિલ્લાના શિક્ષક મિત્રો હા. એઆઈ પીઓ સીધી ભરતીમાં પીઓ ડીપીઓમાં તૈયારી કરે એના માટે કંઈક મેસેજ એવું કઈ રીતે તૈયારી કરવી અને કયા વિષય પર ફોકસ કરવું. જે પણ પરીક્ષા છે સાહેબ, મારું એવું માનવું છે કે એમાં ધીરજનો ગુણ ખાસ ઉમેદવારમાં હોવો જોઈએ. કારણ કે દરેક તમે એક્ઝામ જોઈ લો, એનો ડીલ અગાઉથી નક્કી નથી હોતો. અત્યારે મેં જ અનુભવ કર્યો. આ 2023માં બેચ ચાલુ થઈ હતી, પણ બધી પ્રોસેસ પૂરી થતા પૂરેપૂરા 2 વર્ષ થઈ ગયા. એટલે વચ્ચે ઘણીવાર 100% એવું લાગે, કારણ કે મને ખુદને એવું લાગ્યું હતું કે તૈયારી છોડી દેવાય, હવે એક્ઝામ આવશે નહીં આવે. પણ એક તો ધીરજનો ગુણ હોવો જોઈએ અને તૈયારી જે છે એકદમ સાતત્યપૂર્ણ હોવી જોઈએ. એટલે ધીમી ગતિએ કરો. આપણે કાચબા અને સસલાની વાર્તા સાંભળેલી જ છે. તો એ રીતે આપણે કાચબાની જેમ ભલે ધીમી ગતિએ થાય પણ કન્ટિન્યુઅસ આપણી તૈયારી ચાલુ રાખીએ ને તો આપણું જે જૂનું કામ કરેલું છે એ રિવિઝન દરમિયાન ભૂલાતું નથી. ત્યારે એક તબક્કો તમે છોડી દો ને પછી જ નવેસરથી પાછી ચાલુ કરો તૈયારી, એટલે આપણી મહેનત વધી જાય છે. તો 2 ગુણ આપણામાં એ હોવા જોઈએ કે ધીરજ સાથે તૈયારી કરવી અને તૈયારી સાતત્યપૂર્ણ રીતે કરવી. બાકી તો જ્ઞાન લાઈવની ટીમ, ચેતન સાહેબ અને વ્યવસ્થિત જ કરાવે છે કન્ટેન્ટના મુદ્દા, એટલે આમ અમારે ખાસ જવું નહોતું પડ્યું. અમુક સાહેબ ટોપિક તમારા એવા હતા કે જે અમે બુક ખોલી જ નથી. દાખલા તરીકે GCSR ના 2 ટોપિક તો જોશી સાહેબ જે ભણાવે વિડીયોમાં જોઈ લીધા. પછી આરટી 2009 અને આરટી રૂલ્સ 2012, પછી ટ્રિબ્યુનલ એક્ટ હોય કે જે મોટા ભાગના ટોપિક તમે કરાવ્યા છે. તો એ બધા અમે ખાલી વિડીયો જોઈ લઈએ ને એમ થાય કે ના બધું લગભગ કવર થઈ ગયું છે. અને ખરેખર પેપરમાં પણ અમને એ જોવા મળ્યું એમ ના તમે જે કરાવ્યું છે એ જ બધું આપણને આમાં કામ આવ્યું છે. એટલે જ્ઞાન લાઈવની પણ ખૂબ સારી એવી મહેનત છે. થેન્ક્સ ટુ ચેતન સર. રવિભાઈ આજે આવ્યા તો ફરી એકવાર આભાર. અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ એમને જે સંદેશો આપ્યો છે એ રીતે તૈયારી કરી તમે બધા મિત્રો સફળ થાવ. બરાબર? કારણ કે તૈયારી કરશો તો સફળ થશો. तैयारी करशो तो सफल थशो. क्यों मेरे जिंदगी में क्या होगा, कुछ न होगा तो तजुर्बा होगा. શિક્ષક છીએ, શિક્ષણના ફિલ્ડનું જાણવા મળશે, જો શીખવા મળશે અને તમને શાળામાં કામમાં આવવાનું છે. આપણા વ્યવસાયની અંદર NEP 2020 પ્રમાણે 50 કલાકની આપણે બરાબર આપણું કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ અંતર્ગત આપણે વ્યવસાયિક સજ્જતા સિદ્ધ કરવાની જ છે. આ આપણા અભ્યાસક્રમની અંદર આપણે જે શીખીએ છીએ આપણે વ્યવસાયિક સજ્જતા જ છે. એટલે શીખવાનું શરૂ કરજો. ઘરે બેઠા શીખો તો પણ વાંધો નથી. તૈયારી ચાલુ રાખજો. સરસ મજાની તૈયારી કરી હશે તો શિક્ષણના ક્ષેત્રમાં આપણે સારું કામ કરી શકશું. ઓલ ધ બેસ્ટ.